નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા રાજ્યભરમાં પ્રખ્યાત નીનાઈ ધોધ જોવા ચોમાસાની ઋતુમાં હજારો પ્રવાસીઓ આવે છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આ મહત્વપૂર્ણ પર્યટન સ્થળે જતો માર્ગ આજે અત્યંત બિસ્માર હાલતમાં છે. માર્ગ પર આવેલા અનેક ગરનાળાઓ પણ ભંગાર હાલતમાં જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના વાહનો લઈને આવતા પ્રવાસીઓને અનેક સ્થળોએ જોખમ વચ્ચે વાહન પસાર કરવાની ફરજ પડે છે. વરસાદી પાણીના કારણે રસ્તામાં પડેલા ખાડા અને તૂટેલા ગરનાળાઓને અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જરૂરી સમારકામ કરવામાં આવતું ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર નર્મદા જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવાની મોટી જાહેરાતો કરે છે, જ્યારે બીજી તરફ જિલ્લાના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોના એક એવા નીનાઈ ધોધ સુધી પહોંચવાનો રસ્તો જ બિસ્માર હાલતમાં છે. વિકાસના દાવા અને જમીન પરની વાસ્તવિકતા વચ્ચે વિરોધાભાસ અહીં સ્પષ્ટ જોવા મળે છે. સ્થાનિકો અને પ્રવાસીઓએ તાત્કાલિક માર્ગનું સમારકામ, તૂટેલા ગરનાળાઓનું પુનઃનિર્માણ અને સુરક્ષિત વાહન વ્યવહાર માટે જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે.